ભક્ત ગોરા કુંભાર. સ્વર્ગ આટલું બધું સુંદર હોય? આ તો બહુ મજાનું છે. ભાઈબંધ, તમારું ઘર બહુ સારું છે. હું પેલા હિંચકા પર બેસી જાઉં? જાઓ. તમારા ઘરે અમારા ઘર જેવી માટી નથી? ના, હું કામ? કેમ કે માટી ધરતી પર હોય અને મારું ઘર આકાશમાં છે. આકાશમાં? હા, આટલો બધો ધુમાડો? આ ધુમાડો ક્યાંથી આવ્યો? રૂકમણીજીએ ચૂલો હળગાવ્યો છે? ના. એ શું કામ ચૂલો પ્રગટાવે? હું મહેમાન થયો છું એટલે મારા તો કંઈક બનાવતા હશે. ના, રૂકમણીએ ચૂલો નથી પ્રગટાવ્યો. તો આટલો બધો ધુમાડો ક્યાંથી આવે છે? એ ધુમાડા નથી, વાદળા છે. વાદળ? જેમાંથી વરસાદ આવે એ વાદળ? હા, એ જ વાદળા. અમારા ઘરથી છેક ઊંચે આકાશમાં દેખાય એ વાદળ? હા હા, એ જ વાદળા. એટલે હું તને છેક ઊંચે છું. મેં કહ્યું ને, તું અત્યારે આકાશમાં છે. તો હું પડી નહીં જાઉં ને? ના, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને પડવા નહીં દઉં. અમારા ઘરે તમારા ઘર જેવા વાદળા કાં નથી? કારણ કે તું ધરતી પર રહે છે. તો તમે ધરતી પર કાં નથી રહેતા? અહીંયા કાં રહો છો? કેમ કે હું અહીંયાથી બધાને જોઈ શકું ને, એટલા માટે. તમે કહેતા હતા એટલા જ સવાલો કરે છે ગોરા. તમે કોણ છો? તે આમને ના ઓળખ્યા? ના, મેં અમને પહેલી વાર જોયા છે. મેં પણ તને પહેલી વાર જોયો, છતાં પણ ઓળખી ગઈ ને. તમે આ ઉપર રહ્યો છો એટલે તમે મને જોઈ લીધો હશે. પણ મેં તો તમને પહેલા કોઈ દી નથી જોયા. ભાઈબંધ, આ કોણ છે? એ રૂકમણીજી છે. રૂકમણીજી? રૂકમણીજી, તમે બહુ સુંદર લાગો છો. રૂકમણીજી, ભાઈબંધ કહેતા હતા કે તમે એમને બહુ સવાલો કરો છો. ભાંગરો વતાઈ ગયો. આવું નતું કહેવાનું એવું નક્કી થયું હતું અમારે. રૂકમણીજી, હું તમારા મહેમાન થયો છું. અમારા નાનકડા મહેમાનને ખૂબ વાલ છે. આવો ગોરા ભગત, સ્વર્ગમાં તમારું ભાવભીનું સ્વાગત છે. મને એ ના સમજાતું કે ધરતી પર આવું સ્વર્ગ કેમ ન હોય. અહીંયા કેટલી મજા આવે છે. આ તો ધરતીની જેમ ધૂળે ન. ધરતી આવું સ્વર્ગ ન બની શકે. બની શકે. આપણે જે ઈચ્છીએ એ બની શકે, પણ એના માટે કર્મ કરવું પડે. શું કરવું પડે? ધરતીને સ્વર્ગ બનાવવા માટે માણસે માણસ બનવું પડે. કેમ હસે છે? કેવી વાત કરે છે કે માણસ બનવું પડે? માણસ તો માણસ જ હોય જ ને. એ થોડી ભેંસ હોય. હા, પણ પૂજાઈ બાપા કોઈથી ભગલા કાકા ઉપર ખીચાય ને કે એ ભગલા બળદ, પણ તો એ માણસ જ છે ને. માણસ દેખાવે માણસ છે, પણ સ્વભાવે માણસ નથી.
તમે શું કીધું? મને કઈ સમજાયું નહીં. કંઈ સમજવાની જરૂર નથી. નાથ, આપણે ગોરાને માધવપુર ગામ બતાવીએ તમે અમને નાટ કાકો છો. તો બીજું શું કહેવાય? જેમ મારી માં બાપાને કે ભગત, એમ તમે અમને ભગવાન કાં નથી કહેતા? નાથનો અર્થ એ જ થાય ગોરા. નાથનો અર્થ ભગવાન થાય? હા. તો હું તમને નાથ કહું? કેમ? તું તો મને ભાઈબંધ કહે છે ને? હા, હું તો તમને ભાઈબંધ જ કહીશ. તો હવે બતાવું તને તારું ગામ. હા હા, બતાવ બતાવ. જો ગોરા, એ રહ્યું તારું ગામ માધવપુર. જુઓ ને સખરી કાકી. સખરી કાકી, ઓ સખરી કાકી, આયા ઉપર. ઓ સખરી કાકી, આ ઉપર જો, ઉપર ઉપર. સખરી કાકી, ઓ સખરી કાકી. માતા કાકા, ઓ માતા કાકા, આયા જુઓ. આયા ઊંચું મોડું કરો, ઊંચું. હું પરથી હાથ પાડું છું ગોરા. ઓ તૂટેલા દાંત વાળા માતા કાકા આયા જુઓ ઉપર. માતા કાકા, ઓ માતા કાકા. ગોરા, કોઈને તારો અવાજ નહીં સંભળાય. હું આટલે જોર જોરથી બૂમો પાડું છું તોય નહીં સંભળાય. હા, કેમ કે અત્યારે આપણે સ્વર્ગમાં છીએ, ધરતીથી ખૂબ જ દૂર. એટલે તને કોઈ સાંભળી પણ નહીં શકે અને જોઈ પણ નહીં શકે. હા, અમે નીચેથી આમ કરીએ તોય તમને નથી દેખાતા. તો પછી અમારો હાથ તમારા સુધી નહીં જ પહોંચતો હોય ને? એ પૂજાઈ બાપા મોટેથી મંદિરમાં તમારી આરતી કરે તો પણ તમને નહીં સંભળાતું હોય ને? ને મારા બાપા ભજન ગાય પણ તમને ન સંભળાય ને? હું ઘણીવાર આમ ઉપર જોઈને તમારું નામ બોલ્યો છું કે ભાઈબંધ, ઓ ભાઈબંધ, એ પણ તમને નહીં સંભળાયું હોય ને? સંભળાય છે, બધું જ સંભળાય છે અને બધું જ દેખાય છે. ધરતી પર થતી નાનામાં નાની વાત મારા સુધી પહોંચે જ છે. કેમનું? જો આયાથી ધરતી પરનું ન સંભળાતું હોય તો ધરતી પરનું આ કેમનું સંભળાય? એ જ તો તારા ભાઈબંધની લીલા છે. પણ એવી લીલા કાં નથી કરતા કે અમને તમારો અવાજ સંભળાય? નાથ અહીંયાથી બોલે જ છે, પણ એ લોકોના કાનમાં નહીં, મનમાં સંભળાય છે. શું બોલે છે ભાઈબંધ? જવાબ. દરેકના સવાલનો જવાબ આપું છું. અને જે લોકો ખોટું કામ કરે છે એમના મનનો વિચાર બનીને એમને ખોટું કરતા રોકું છું. હું મને હેરાન કરું તો કોકવાર મારા મનમાં વિચાર આવે કે આવું ન કરે. એ વિચાર તમે જ મોકલો છો ને? હા. એ વિચાર આવે ને પછી હું મારે વાલ કરવા લાગુ છું. પણ બધાય તારા જેવા નથી હોતા ગોરા. નાથ અહીંયાથી મનમાં વિચાર મોકલે જ છે, પણ તોય લોકો ખોટું કરવાનું છોડતા નથી. એમના મનના અવાજને સાંભળતા નથી. પણ તમારે મનમાં શું કામ કહેવું પડે? સીધું કાનમાં જ કાન જ કહી દેતા. કેમ? એનાથી શું થશે? એનાથી હંદાએ ખોટું કામ કરતા અટકી જશે. જો હંદાઈને કાનમાં અવાજ સંભળાય તો જેવું કયું હોય એવું કરે ને? પણ ગોરા, એવું તો એ મનનો અવાજ સાંભળીને પણ કરી જ શકે ને? ના, મનનો અવાજ ન હાલે, કાનમાં જ કેવું પડે. એટલે તને એવું લાગે છે કે જો નાથ બધાના કાનમાં જઈને એમના જીવનનો સાચો રસ્તો કહે તો બધા જ સાચા રસ્તે વળી જશે અને ખોટું કર્મ જ નહીં થાય. હા, એવું જ. જો તમે કાનમાં કહેશો કે પૂજાઈ બાપા તમે આમ મોટા મોટા દોડા ન કાઢો તો એ નહીં કાઢે. ને ભગલા કાકાને કહી દેવાનું કે વાડે ઘડીએ મારા ઘરે ન આવે.
એટલે નહીં આ. ને સુરાને કહી દેવાનું કે મારી સામે જીબ્રા નો કાઢે એટલે નહીં કાઢે. ને જીવણ કાકા એમની ભેંસને મારશે નહીં. ને પછી તમારે જીવણ કાકાની ભૂરી ભેંસના કાનમાં કહી દેવાનું કે એ જીવણ કાકાને વધારે દોડાવે નહીં. નાથ, મને લાગે છે કે ગોરાની આ વાત પર આપણે વિચાર કરવો જોઈએ. અત્યાર સુધી મનુષ્યએ એના મનનો અવાજ સાંભળ્યો છતાં અવગણ્યો. કદાચ કાનમાં પડતો અવાજ એના હૃદય સુધી પહોંચે અને એ ખોટું કરતો અટકે. મને લાગે છે કે આપણે આ પ્રયોગ કરવો જોઈએ અને શરૂઆત માધવપુર ગામથી જ કરવી જોઈએ. ભાઈબંધ, એવું ન થાય. હું ને પોતાનો અવાજ પોતાના જ કાનમાં સંભળાય, એ પણ જોરથી. ઠીક છે, તો આજથી જ તારા વિચાર ઉપર અમલ કરીશું. હવેથી એવું જ થશે. દરેકને પોતાનો જ અવાજ પોતાના જ કાનમાં સંભળાશે. હા, હવે મારે ગામમાં જવું છે. કેમ? અહીંયા ના ગમ્યું? ગમ્યું ને, પણ મારે જોવું છે કે હંદાય પોતાનો અવાજ સાંભળીને શું કરે છે. અરે બા, અરે શું વાત છે? તું તો નગરેથી મોટો શેઠ થઈને પાછો આવ્યો છે. એ તો ભાઈ એવું છે કે જી કરે વેઠ ઈ બને શેઠ. વેઠ તો અમે રાત દી કરીએ છીએ ભાઈ, પણ નગર ને ગામમાં ફરક હોય ને. અહીં તો માણા મહેનત કરીને 2 ટંકનું માણ ભેગું કરી શકે છે, ને તું જો નગરને શરીર પર ઉતારી લાયો છે. ભાઈ તું હા. અરે જય શ્રી કૃષ્ણ. આવા હારા દી કે દી આવશે મારા જીવનમાં. અરે અરે ભા, આવતી શેઠાઈને બૂમ પાડીને શું કામ વગાડે છે? હા, શું થયું? કાનમાં અચાનક ધાક કેમ પડી ગઈ? શું વાત છે? આજે તો લક્ષ્મીમાં હામાં હાલીને આયા છે મારી પાસે. ભાગ ખુલી ગયા મારા તો. હા, ભાગ ખુલ્યા નથી, પણ તારું મગજ બંધ થઈ ગયું છે. કોણ છે? કોણ છે? અકર્મી આજ ભાઈબંધનો બટવો ઉપાડે છે. દગાખોર. આ કોનો અવાજ છે? ડોબા, આમ તેમ હું જુએ છે? તારા ભાઈબંધને બટવો પાછો દઈ દે. કોઈની મહેનતની કમાણી આમ લૂંટી ના લેવાય. જો તું આમ કરીશ તો તારા માને ચોર લૂંટારામાં શું ફરક રહેશે? ડફોડ. હા, અવાજ તો સાંભળેલો એવો લાગે છે, પણ કોઈ દેખાતું નહીં. હવે સમજાણું, આ બધું કારસ્તાના ગોરાનું છે. એ ગોરા, ઉભો રે ગોરા. અવાજ બદલીને મારી મશ્કરી કરે છે. આવું પરમાબાને ફરિયાદ કરવા. એ ગોરા, ઉભો રે. ઉભો રે. શું કામ મારી મશ્કરી કરે છે? હા, નંદુ કાકા હારી ગયા, મને નો પકડી. નંદુ કાકા હારી ગયા, નંદુ કાકા હારી ગયા. મારી મજાક કરે છે મારા રોયા? અવાજ બદલીને મારી મજાક કરે છે. તમને કોઈ અવાજ સંભળાયો? કોઈનો નહીં, તારો. એ ગોરા, મેં પેલો બટવો ઉપાડ્યો એ તો જોયું? હા. હવે તો જો મને ભરમાવે છે, અવાજો કાઢીને મોટાની મજાક કરે છે. ના નંદુ કાકા, મેં કોઈ અવાજ નથી કાઢ્યો, એ તમારો અવાજ હતો. મારા રોયા હજુ મજાક ઉડાવે છે. મારો અવાજ કેમ ન હોય? હું કોઈ બોલ્યો જ નથી ને. એ તમારા મનનો અવાજ હતો જે તમને કાનમાં સંભળાયો. હા હા, તું તો ભગવાન છે ને, એ તને ખબર પડશે કે માણસનો અવાજ છે કે મનનો. માણસના મનનો અવાજ. ભાગ અહીંયાથી. અવાજ તું કાઢે છે ને પછી કહે છે કે મારા મનનો છે.
અને ખબરદાર જો કોઈને આ વાત કરી તો મોઢું બંધ રાખજે, નહીં તો મારીને અધમુઓ કરી દઈશ. મારું મોઢું બંધ રહેશે, પણ મનનું મોઢું કોણ બાંધશે? હું મોં બંધ રાખીશ, પણ તમારા કાન ખુલ્લા રાખજો. મન પર ધ્યાન રાખશો તો એ ધ્યાન રાખશે તમારું. તમારા ભાઈબંધને બટુઓ પાછો આપી દો. ઉભો રે, હજી ચીડવે છે. મનનો અવાજ? જોયું રૂકમણી, મનનું માનવા કોઈ તૈયાર જ નથી. જોર જોરથી અવાજ સંભળાય છે, પણ સ્વીકારવા કોઈ તૈયાર જ નથી. આ તો મનુષ્ય માટે દુર્ભાગ્યની વાત છે નાથ, કે એ લોકો મનના અવાજને પણ ઓળખી નથી શકતા. એમનું મન જ એમને દિશા બતાવી રહ્યું છે, છતાં પણ એ લોકો એને અવગણી રહ્યા છે. આ તો એવી જ વાત થઈ કે હાથમાં દીવાદાંડી હોવા છતાંય વહાણ માર્ગની ખોજમાં ભટકી રહ્યું છે. પણ નાથ, આવું થવાનું કારણ શું? અવાજને સાંભળવા માટે આત્માને શુદ્ધ રાખવો પડે. અવાજને સાંભળે કાન, પણ એની અંદરના મૂલ્યોને આત્મા જ ઓળખી શકે છે. અત્યારે અવાજ સંભળાય છે, પણ સમજાતો નથી. અને એવા મનુષ્યની હાલત આંખ હોવા છતાંય દ્રષ્ટિવિહીન મુસાફર જેવી હોય છે. પણ નાથ, કદાચ આ ઘટના દરેક મનુષ્ય સાથે ના બને, એવું પણ બને ને. નંદુ આ વાતને સમજી નથી શક્યો, પણ કદાચ બીજા લોકો મનના અવાજને સાંભળી અને સમજી પણ શકે, અને એમને જીવન જીવવાની સાચી રીત પણ મળે. અહંકાર, અધર્મ અને અજ્ઞાનતા, આ કોલાહલ વચ્ચે મનનો અવાજ દબાય છે અને ધીમો પડી જાય છે. હવે જોઈએ છે કે આ ઘોંઘાટ વચ્ચે તેઓ મનના અવાજને સાંભળીને સમજી શકે છે કે નહીં? એમના દુર્ભાગ્યને સદભાગ્યમાં બદલી શકે છે કે નહીં? બાહ્ય કોલાહલથી ભીતરનો અવાજ રોકાય છે. માર્ગમાંથી અજ્ઞાનતા દૂર થશે તો જ મનનો અવાજ હૃદય સુધી પહોંચશે. લે, બરાબરનો લાગ મળ્યો છે. ઘરમાંય કોઈ નથી. હાલ ભગલા, આ કોળિયાનો ટોપલો ઉપાડ અને ભાગ અહીંથી. સ્વર્ગ. સ્વર્ગ માટે માનવ જાતમાં એક અદ્ભુત કલ્પના છે. સ્વર્ગ માટે કેટલી વિચારણાઓ અને વાર્તાઓ બની ચૂકી છે. મૃત્યુ પછી મનુષ્ય સ્વર્ગમાં જાય છે એવો વિચાર પણ પ્રવર્તે છે, પણ આ વિચાર તદ્દન પાયાવિહોણો છે. મૃત્યુ પછી દેહ નથી રહેતો, અને આત્મા માટે શું સ્વર્ગ અને શું નર્ક? આત્માની ના કોઈ ઈચ્છા હોય છે, ના એની કોઈ જરૂરિયાત. આત્માનો મૂળ સ્વભાવ જ આનંદ હોય છે, એટલે એ જ્યાં હોય છે ત્યાં જ સ્વર્ગ હોય છે. મનુષ્ય માટે પણ આ એટલું જ શક્ય છે કે જ્યાં હોય છે ત્યાં જ સ્વર્ગ ઊભું કરી શકે છે. સ્વર્ગ એટલે સુખ, સ્વર્ગ એટલે શાંતિ, સ્વર્ગ એટલે દુર્વિચાર વિનાનું શુભ સ્થળ. શું મનુષ્ય ધરતી પર સ્વર્ગ ન લાવી શકે? લાવી જ શકે, પણ એના માટે પોતાની અંદર એને શુદ્ધતાનો સમાવેશ કરવો પડે. દુર્ગુણોનો નાશ અને સદગુણોનો સ્વીકાર કરવો પડે. અને જો સાચી રીતે જીવીશું તો જ્યાં હોઈશું ત્યાં જ સ્વર્ગ બનાવી લઈશું.